નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું જીતેન્દ્ર વાળા ફસલ કંપનીમાંથી. આજે અમે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના થરોડા ગામ પર આવેલા છીએ અને અમે અહીંયા 6 એકરમાં ફસલ જેટ ઓટોમેશન સિસ્ટમ લગાવેલી છે. આ સિસ્ટમની મદદથી ખેડૂત એમના ફાર્મ પર જેટલા પણ ડ્રીપના વાલ અને એમની મોટર જે આવતી હોય એને મોબાઈલમાંથી ઓપરેટ કરી શકે છે. તો આ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે અને એમાં કેટલી વસ્તુનો સમાવેશ થાય છે એ આપણે વિગતવાર જોઈએ. આ છે ફસલ જેટ ઓટોમેશન સિસ્ટમનો સૌથી મહત્વનો ભાગ, કંટ્રોલર. આ કંટ્રોલરમાં તમે મોબાઈલ એપ અને આ ડિસ્પ્લે બંને દ્વારા તમે શેડ્યુલ અથવા કમાન્ડ આપી શકો છો. આ સિસ્ટમમાં તમે જે મોબાઈલમાંથી જે કમાન્ડ આપેલું છે એ કંટ્રોલરમાં રિસીવ થશે અને ત્યારબાદ કંટ્રોલર આગળ વાલ કે મોટર ચાલુ બંધ કરવા માટે મેસેજ પાસ કરશે. ત્યારબાદ ફસલ જેટ ઓટોમેશન સિસ્ટમનો ભાગ સોલેનોઇડ વાલ છે. સોલેનોઇડ વાલ આપણી ડ્રીપ સિસ્ટમમાં જે બટરફ્લાય વાલ અથવા મેન્યુઅલ વાલ લગાવતા હોય એની જગ્યા પર આ ઇલેક્ટ્રિક વાલ આવે છે અને ઇલેક્ટ્રિક વાલની સાથે આ વાયર્ડ ડીકોડર લાગેલા હોય છે. જો આપણા ખેતરમાં ડ્રીપના વાલ એક જ જગ્યા પર હોય તો વાયર્ડ ડીકોડર લગાવવા પડે છે અને કદાચ આપણા વાલ દરેક ફિલ્ડમાં અલગ અલગ જગ્યા પર હોય તો ત્યાં વાયરલેસ ડીકોડર લગાવવું પડે છે. વાયરલેસ ડીકોડર જો લગાવે તો આપણે કોઈ પ્રકારના વાયરિંગની જરૂર નથી પડતી અને ગમે એટલું ડિસ્ટન્સ તમારું વધારે હોય તો પણ એ વાયરલેસ ડીકોડરની મદદથી આપણે વાલ ઓપરેટ કરી શકીએ છીએ. અને આ ડીકોડરની મદદથી વાલ અને કંટ્રોલર બંને એકસાથે જોડાયેલા રહે છે અને જે પ્રમાણે એને મેસેજ મળે એ પ્રમાણે વાલ ચાલુ કે બંધ થાય છે. ત્યારબાદ ઓટોમેશન સિસ્ટમનો એક મહત્વનો ભાગ છે પ્રેશર રિલીફ વાલ્વ. પ્રેશર રિલીફ વાલ્વનું કામ એ રીતનું રહેશે કે કદાચ તમારે મોટર ચાલુ હોય અને ભૂલથી વાલ્વ બંધ હોય ફિલ્ડમાં, તો આ વાલ્વ ઓટોમેટિકલી અડીનું પ્રેશર થશે એટલે ખુલી જશે અને તમારી સિસ્ટમ કોઈ પણ પ્રકારે લાઈન કે કોઈનું ડેમેજ થવા નહીં દે. હવે જોઈએ કે આ સિસ્ટમ મોબાઈલ દ્વારા કઈ રીતે કાર્ય કરે છે. ઇન્સ્ટોલેશન સમય પર ખેડૂત ભાઈઓના મોબાઈલમાં ફસલ એપ ઇન્સ્ટોલ કરી આપવામાં આવશે, જ્યાંથી તેઓ સરળતાથી કોઈપણ પ્લોટની સિંચાઈ શરૂ બંધ કરી શકે છે અને સિંચાઈનું શેડ્યુલ પણ બનાવી શકે છે. સૌપ્રથમ ફસલ એપ ખોલવી પડશે, જ્યાં તમને ફસલ જેટ સિસ્ટમ દેખાશે. તેના પર ક્લિક કર્યા બાદ એક ઇન્ટરફેસ ખુલશે, જ્યાં તમને સ્માર્ટ ઇરિગેશન પર ક્લિક કરવું પડશે. અહીં તમે સાયકલનું નામ દાખલ કરો અને જે પ્લોટમાં સિંચાઈ કરવી હોય તે પસંદ કરવો. ત્યારબાદ કેટલા સમય માટે સિંચાઈ કરવી છે તે દાખલ કરવો, જેમ કે 1 કલાક માટે સિંચાઈ કરવી હોય તો 60 મિનિટ. ત્યારબાદ તમને 2 વિકલ્પ મળશે. જો તુરંત જ સિંચાઈ ચાલુ કરવી હોય તો સ્ટાર્ટ ઇરિગેશન નાવ પર ક્લિક કરવું અને જો તમારે સિંચાઈ આવતા 2-3 દિવસમાં કે અઠવાડિયા પછી કરવી હોય તો શેડ્યુલ ફોર લેટર પર ક્લિક કરવું. અહીં કયા દિવસે અને કયા સમય પર સિંચાઈ શરૂ કરવી તે માહિતી ભરવી પડશે. જો શેડ્યુલ માત્ર આ અઠવાડિયા માટે જ રાખવું હોય તો નો અને દર અઠવાડિયે પુનરાવર્તિત કરવું હોય તો યસ પસંદ કરવું. ત્યારબાદ શેડ્યુલ સાયકલ પર ક્લિક કરતાની સાથે જ સિંચાઈનું શેડ્યુલ તૈયાર થઈ જશે. આ રીતે ખેડૂત ભાઈઓ સરળતાથી પોતાના મોબાઈલ દ્વારા સિંચાઈને નિયંત્રિત કરી શકે છે. આ સિવાય ફસલ એપની અંદર તમારા ફાર્મ પર અત્યારે સિંગલ ફેઝ લાઇટ છે કે 3 ફેઝ લાઇટ છે, કેટલા વોલ્ટેજ છે અને જો તમારી મોટર ચાલુ હોય તો કેટલા એમ્પિયર કન્ઝ્યુમ કરે છે એનો પણ તમને રિયલ ટાઈમ ડેટા શો કરશે. સિંચાઈ નિયંત્રિત કરવાની બીજી રીત છે સ્માર્ટ ટચ સ્ક્રીન. જો ખેડૂત ખેતરમાં હાજર હોય અને તેઓ પોતાની જરૂરિયાત મુજબ જે પ્લોટમાં સિંચાઈ કરવી હોય તે અહીંથી પણ નિયંત્રિત કરી શકે છે. અહીં સેન્સર વિભાગ છે, જ્યાં વોલ્ટેજ અને અન્ય લગાવવામાં આવેલા સેન્સરની માહિતી જોઈ શકાય છે. ત્યારબાદ વાલ્વ વિભાગ છે, જ્યાંથી જે પ્લોટમાં સિંચાઈ કરવી હોય તે વાલ્વ ચાલુ કરી શકાય છે. પછી ડિવાઇસનો ભાગ આવે છે, જ્યાં ફસલ જેટ સિસ્ટમ સાથે જોડાયેલા પંપ દેખાશે અને પંપ ચાલુ કરતાની સાથે તમારા પ્લોટમાં સિંચાઈ ચાલુ થઈ જશે. આ ઉપરાંત પ્લાન નામનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે, જેના દ્વારા તમે તમારી સિંચાઈનું જરૂરિયાત મુજબનું શેડ્યુલ બનાવી શકો છો. શેડ્યુલ બનાવવા માટે ક્રિએટ વિકલ્પ પર ક્લિક કરવું પડશે. અહીં તમે અઠવાડિયાના કયા કયા દિવસે અને કયા સમય પર સિંચાઈ કરવી છે તે પસંદ કરી શકો છો. ત્યારબાદ ડિવાઇસમાં પંપ અને વાલ્વ વિભાગમાં જે પ્લોટમાં સિંચાઈ કરવી હોય તે વાલ્વ પસંદ કરવો. આ રીતે ખેડૂત ભાઈઓ ટચ સ્ક્રીન દ્વારા પણ સિંચાઈનું શેડ્યુલ બનાવી શકે છે. હવે વાત કરીએ ફસલ જેટ ઓટોમેશન સિસ્ટમની ખાસિયતો વિશે. આ સિસ્ટમમાં જો તમારું પાણી ચાલુ હશે અને વચ્ચે લાઇટ જશે તો આ સિસ્ટમ ત્યાંથી અટકી જશે અને જ્યારે પણ લાઇટ આવશે ત્યારે વળી પાછી ત્યાંથી અટકેલી છે ત્યાંથી તે ચાલુ થશે. ત્યારબાદ આ સિસ્ટમની અંદર તમે ટાઈમ બેઝ ઓટોમેશન સેટ કરી શકો છો. જો તમારા ફિલ્ડમાં કદાચ 5 વાલ છે ને તમને દરેક વાલમાં 1 કલાક માટે પાણી આપવું છે તો એ પ્રમાણે ટાઈમ બેઝ ઓટોમેશન સિસ્ટમની રીતે પણ આ વર્ક કરશે. આ સિસ્ટમની અંદર સેન્સર બેઝ ઓટોમેશન સિસ્ટમ પણ છે. સેન્સર બેઝના આ ડિવાઇસની અંદર જમીનનો ભેજ રિયલ ટાઈમ પર ચેક કરશે અને જ્યારે પણ તમારા છોડને પાણીની જરૂર હશે ત્યારે સિસ્ટમ આપમેળે ચાલુ થઈ જશે. તો આ ઓટોમેશન સિસ્ટમને તમે સેન્સર બેઝ પણ કરી શકો છો.
આ ઓટોમેશન સિસ્ટમમાં તમે એક કરતા તમારા ઘરના વધુ સભ્યોને જોડી શકો છો. તો પરિવારના કોઈ પણ સભ્યની મોટર ચાલુ કરવી છે, બંધ કરવી છે, તો વાલ ચાલુ બંધ કરવા હશે તો એ કરી શકશે. આ સિસ્ટમની અંદર તમારી સિંચાઈનું એક્ટિવિટી લોગ રેકોર્ડ થાય છે અને તમને જ્યારે પણ ભવિષ્યમાં તમારો સિંચાઈનો ડેટા જોવો હોય તો તમે એને ગમે ત્યારે એક્સેસ કરી શકો છો. આ ઓટોમેશન સિસ્ટમમાં તમારા વાલ એક જગ્યા પર હોય કે ફિલ્ડમાં દૂર દૂર સુધી વાલ હોય, એના માટે તમને કોઈ પણ પ્રકારે લાઇનમાં સુધારો કરવાની જરૂર નથી. ફિલ્ડમાં ગમે એટલા દૂર વાલ હશે તો પણ એ આપણે વાયરલેસ સિસ્ટમની મદદથી એ વાલને ઓપરેટ કરી શકશું. તો મિત્રો, આ ઓટોમેશન સિસ્ટમના ફાયદા વિશે વાત કરીએ તો આ ઓટોમેશન સિસ્ટમની મદદથી તમારો સમય, મજૂરી અને પાણીની બચત થશે. પાણી ચાલુ કરવા માટે તમારે કોઈ મજૂર પર ડિપેન્ડ રહેવાની જરૂર નથી અને રાત્રે પણ પાણી ચાલુ કરવા માટે ધક્કા ખાવાની જરૂર નથી. અને તમારા પાકને જેટલી સિંચાઈની જરૂર છે એટલી સિંચાઈ તમે પરફેક્ટ આપશો તો 100% આના ઉત્પાદનમાં વધારો થવાનો છે. ફસલજેટ ઓટોમેશન સિસ્ટમની સાથે 1 વર્ષની વોરંટી અને ડોર સ્ટેપ સર્વિસ તમને મળશે. અને આના સંબંધિત કોઈ પણ પ્રશ્ન આવે તો તમે અમારી સર્વિસ હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકો છો, જે તમને માર્ગદર્શન આપશે. અને એના સિવાય સિંચાઈ સંબંધિત કોઈ પણ પ્રશ્ન હશે તો ઓનલાઈન અમારા એગ્રોનોમિસ્ટ દ્વારા તમને સલાહ આપવામાં આવશે. તો ખેડૂત મિત્રો, તમે પણ તમારા ફાર્મ પર ફસલજેટ ઓટોમેશન સિસ્ટમ લગાવવા માંગતા હો તો તમે અમારી ટીમનો સંપર્ક કરી શકો છો અને સંપર્ક માટેનો નંબર તમને નીચે આપેલો છે. તો તમે પણ આ ટેકનોલોજી અપનાવો અને તમારી ખેતીને સમૃદ્ધ બનાવો.